હેલો, ગુડ મોર્નિંગ. સાતત્યની વાતો કરતા હતા આપણે. 10 ઉદાહરણ ગણ્યા છે. 11મા ઉદાહરણથી આપણે આપણી વાત એ શરૂ કરશું. ઉદાહરણ નંબર 11. નીચે આપેલ વિધેય એફ માટે જ્યાં તે અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. આપેલું વિધેય જ્યાં આગળ અસતત છે એ તમામ બિંદુઓ આપણે શોધવાના છે. જસ્ટ અ મિનિટ પ્લીઝ. ઓકે, વિધેય આ રીતે આપ્યું છે. આપણે એ વિધેય અહીંયા નોંધી લઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x plus 2 जो x less than 1, 0 जो x equal to 1 અને x minus 2 જો x greater than 1. એ લખવાની શરૂઆત કરીએ ને એ પહેલા આપણે એક વાત સમજીએ. કોઈ પણ બહુપદી વિધેય ગમે તે સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, વ્યાપક રીતે n ઘાત બહુપદી, તો એવું કોઈ પણ બહુપદી વિધેય એ એના પ્રદેશ ગણ r પર હંમેશા સતત હોય છે. બહુપદી વિધેયનો પ્રદેશ ગણ છે ને એ r છે, એટલે બહુપદી વિધેય r પર હંમેશા સતત હોય છે. જો કે એવું એક ઉદાહરણ એ છે, તમારી ટેક્સ્ટમાં જ છે, આવશે ત્યારે આપણે એની વાત કરશું. પણ અત્યારે એ વાત મગજમાં રાખો. શું કામે? તો કે તમને જે વિધેય ચેક કરવા આપ્યું છે એમાં એક્સની એક કરતાં નાની કિંમતો માટે સુરેખ બહુપદી વિધેય છે, એક્સની એક કરતાં મોટી કિંમતો માટે સુરેખ બહુપદી વિધેય છે, તો એ સતત હોય જ. એટલે એ કન્સેપ્ટ મગજમાં હોય ને તો તમારે ફટાફટ એની રજૂઆત જ કરવાની રહે, વિચારવાનું ના રહે. ચેક કરવાનું માત્ર ક્યાં? એક્સ બરાબર 1 આગળ. બરાબર? તો વ્યાપક રીતે 1 થી નાની તમામ સંખ્યાઓ માટે, એટલે ફોર એવરી a belongs to r less than 1, એની કિંમત કેવી? 1 કરતા નાની. હવે એના માટે આપણે x ટેન્ડ્સ ટુ a હોય ત્યારે વિધેયનું લક્ષ એ શું છે વિચારવું છે. પણ આપણે પસંદ કરેલો a એ 1 કરતા નાની સંખ્યા છે, એટલે વિધેયના સૂત્ર તરીકે x plus 2 આવે ને, તો એ લક્ષ કેટલું થયું? a plus 2. હવે કોઈ તમને એમ કહે કે એ છે એ 1 કરતા નાની સંખ્યા છે અને એનું આ વિધેય દ્વારા મૂલ્ય પ્રતિબિંબ ગણવું છે, તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરો? ઓબ્વિયસલી પહેલા સૂત્રનો જ. એટલે આને તમે f of a કહી શકો. તો a less than 1 a belongs to r માટે f છે એ સતત છે. બિલકુલ એની જેમ ફોર એવરી a belongs to r a greater than 1, એટલે નીચેના સૂત્રની વાત કરશું. લિમિટ x tends to a f of x equal to લિમિટ x tends to a x minus 2, તો એ લક્ષ થશે a minus 2, એટલે કે f of a તમે x બરાબર a મૂકો, એની કિંમત 1 કરતા મોટી છે, આ સૂત્રમાં જ મૂકવા પડે ને, બરાબર? તો a greater than 1 a belongs to r માટે f છે એ સતત છે. એ બહુપદી વિધેય એટલે સતત હોય જ છે, દડાદડ લખી જ જવાનું. હવે x બરાબર 1 આગળ ચેક કરવું છે, તો ડાબી બાજુથી લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે વિધેયનું લક્ષ. fx બરાબર શું લખશું આપણે? x plus 2. કેટલું થશે લક્ષ? 3. હવે તમારે જમણી બાજુથી લક્ષ ગણવું હોય તો ગણી શકો, ના ગણવું હોય તો મૂલ્ય તો આપ્યું જ છે 0, એટલે ડાબી બાજુથી લક્ષ અને મૂલ્ય સમાન નથી,
વિધેય સતત ક્યારે થાય? ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને મૂલ્ય એ ત્રણેય સમાન થાય ત્યારે. પણ અહીંયા તો આ બે જ અસમાન થઈ ગયા, એટલે જમણી બાજુથી લક્ષ તમારે ગણવું હોય તોય છૂટ છે. ના ગણવું હોય તો તમે ડાયરેક્ટ કહી શકો ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 1. ગણશો ને તો આ જુદું જ આવશે. જો અહીંયા x બરાબર 1 મૂકો, 1 - 2 એટલે -1 થશે. જમણી બાજુથી લક્ષ છે ને -1 થશે. ટૂંકમાં ત્રણેય કિંમતો જુદી પડશે. એટલે અહીંયા જ તમે કરી નાખો નોટ ઇક્વલ ટુ એફ ઓફ 1. એ આપ્યું જ છે ને 0, x બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય 0 એટલે 1 નું પ્રતિબિંબ 0 એમ. તો x બરાબર 1 આગળ f એ સતત નથી. તો ક્યાં સતત છે એ પણ લખી દઈએ આપણે. આપેલું વિધેય r-1 પર x બરાબર 1 આગળ સતત નથી, બાકી બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે એ સતત છે. ઓકે, 12મું ઉદાહરણ જોઈએ. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્યની ચર્ચા કરો. આ રીતે વિધેય આપ્યું છે. fx બરાબર x + 2 જો x < 0 અને -x + 2 જો x < 0. આ વાત આના કરતા થોડીક જુદી પડે છે. આમાં x બરાબર 1 આગળ સાતત્યની ચર્ચા કરવી પડી હતી આપણે. આમાં x બરાબર 0 આગળ સાતત્યની ચર્ચા નહીં કરવી પડે. શું કામે? x બરાબર 0 માટે વિધેય વ્યાખ્યાયિત જ નથી કર્યું, એટલે એના પ્રદેશગણમાં 0 છે જ નહીં એમ કહીએ તો ચાલે ને. તો માત્ર 0 કરતા નાની સંખ્યા અને 0 કરતા મોટી સંખ્યા માટે બિલકુલ આની જેમ જ. 4 મેં તમને હમણાં કીધું ને, બહુપદી વિધેય છે એ સતત હોય જ, એટલે લખવાની તૈયારી જ રાખો. x એની નજીક જાય ત્યારે f of x નું લક્ષ. પણ a < 0 છે ને, એટલે સૂત્ર કયું આવશે? પહેલું. તો ઇક્વલ ટુ a + 2 ઇક્વલ ટુ f of a. તો a < 0 a belongs to r માટે f છે એ સતત છે. એવી રીતે હવે for every a belongs to r a greater than 0 limit x tends to a f of x equal to limit x tends to a -x + 2 એટલે લક્ષ થશે -a + 2 f of a. અને તેથી a < 0 a belongs to r માટે f છે એ સતત છે. તો આપેલું વિધેય તેના પ્રદેશગણ, એનો પ્રદેશગણ શું છે? r-0. 0 આગળ વિધેય વ્યાખ્યાયિત જ કરી નથી આપ્યું, એટલે પ્રદેશગણ r-0 થઈ ગયો. ઉદાહરણ 13. નીચે આપેલ વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. fx બરાબર x જો x > 0 અને x² જો x < 0. તો એમાં પાછું 11માં ઉદાહરણ જેવું કરવું પડશે તમારે. 0 કરતા નાની કિંમતો માટે એ બહુપદી વિધેય છે, નોંધ જ કરવાની છે. 0 કરતા મોટી કિંમતો માટે 0 આગળ ચેક કરવું પડશે. ઓકે, for every a belongs to r a < 0 limit x tends to a f of x. એની કિંમત ધન હોય ને તો પહેલું સૂત્ર આવશે ને, એટલે લક્ષ કેટલું થશે? a equal to f of a. તો a < 0 a belongs to r માટે f સતત છે. હવે એવી રીતે for
every a belongs to R, a less than 0. Limit x tends to a, f of x equal to limit x tends to a, सूत्र છે x square बराबर f of a. तो a less than 0, a belongs to R. એના માટે પણ f છે એ સતત છે. હવે 0 આગળ ચેક કરવાની વાત આવી તો 11મા ઉદાહરણની જેમ ડાબી બાજુથી લક્ષ જમણી બાજુથી લક્ષ આ બધું ગણવું પડશે. પણ અહીંયા આપણે મૂલ્ય અને ડાબી બાજુનું લક્ષ સમાન નથી એમ કરીને અટકી ગયા હતા. એવું જરૂરી નથી, વિધેય સતત હોય તો ત્રણેય ગણવાય પડે. સતત ના હોય તો આવો ચાન્સ મળે તમને. જોઈએ આપણે એક્સની કિંમત 0 કરતા મોટી હોય તો fx બરાબર શું છે? x, એટલે એનું લક્ષ કેટલું? 0. પછી એક્સની કિંમત 0 કરતા નાની હોય ત્યારે સૂત્ર શું છે? x સ્ક્વેર. પણ 0 નો વર્ગ તો 0 જ થાય ને, 0. અચ્છા, મૂલ્ય ગણવું છે, f of 0 ગણવા છે. કયા સૂત્રમાંથી ગણાય? પહેલામાંથી, કારણ કે ઇક્વલ ટુ 0 અહીંયા છે ને. તો તમે જુઓ એ ત્રણેય સરખા છે. limit x tends to 0 plus fx equal to limit x tends to minus fx equal to f of 0. તો x બરાબર 0 આગળ f સતત છે. તો આ બધી જ ગણતરી પરથી એવું ઉદાહરણ નીકળ્યું કે આ વિધેય સમગ્ર r પર સતત છે. માટે આપેલું વિધેય એ r પર સતત છે. કે ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 14. સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે. બહુપદી વિધેય સતત છે એવું સાબિત કરવું છે. આપણે કોઈ બહુપદી વિધેય ધારીએ. ધારો કે બહુપદી વિધેય આપણે એને px કહેશું, પોલિનોમિયલ ઓફ x. આવી બહુપદીની વાત તો વ્યાપક સ્વરૂપની વાત તો તમે ક્યાંક ક્યાંક શીખા હશો ને વગેરે. a2x સ્ક્વેર પ્લસ a1x પ્લસ a0. એમાં શું છે? મોટાભાગે સુરેખ બહુપદી હોય તો બે જ પદ હોય એટલે ax પ્લસ bm લખીએ. દ્વિઘાત બહુપદી હોય તો 3 પદ હોય એટલે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ cm લખીએ. પણ વ્યાપક રીતે n ઘાત વાળી બહુપદી લખવાની થતી હોય ને તો એના સહગુણકો તરીકે a b c એ ન ચાલે. શું કામ ના ચાલે? ABCD તો 26 અક્ષરોએ પૂરી થઈ જાય. બહુપદી 26 પદે પૂરી થઈ જાય એવું તો ના બને. અને સહગુણક પાછો યુઝ ના કરી શકો તમે. તો એનો મતલબ એમ થાય કે પહેલા પદનો સહગુણક અને 27મા પદનો સહગુણક બહુપદીમાં હંમેશા સરખા હોય, એવું ના કહેવાય. એટલે આપણે સહગુણકો સફિક્સ સાથે લીધા. હવે આ વિધેય સતત છે એવું સાબિત કરવું છે. વ્યાપક રીતે આપણે શું કહીએ છીએ? x એની નજીક જાય ત્યારે f of x નું લક્ષ f of a જેટલું હોય. અહીંયા વિધેયને આપણે px કીધું છે અને બીજું સફિક્સ તરીકે એનો ઉપયોગ કર્યો છે ને, એટલે આપણી જે વ્યાપક વાત હતી એમાં એના બદલે આપણે b કરી નાખશું. એટલે x b ની નજીક જાય ત્યારે p of x નું લક્ષ p of b જેટલું છે એવું આપણે સાબિત કરી દઈએ, જ્યાં b belongs to R. For every b belongs to R, limit x tends to b p of x. બહુપદી મૂકી દઈએ અહીંયા.
હવે લક્ષના બે કાર્યનો ભેગો ઉપયોગ કરી દઉં છું, સરવાળાનો અને અચળ સહગુણકનો, નહીતર કારણ વગરની વાત લંબાતી જશે. બરાબર, સહેલું છે, તમે સમજી શકો એવું છે, અઘરું નથી. એ તો ડાયરેક્ટ લક્ષ ગણાય, પણ હવે થિયરિકલ બાબત છે એટલે હું થોડી સ્ટેપ વધારીને વાત કરું છું. તમે ડાયરેક્ટ x બરાબર b મૂકી શકો. દાખલા ગણતા હતા લક્ષના ત્યારે એવું કરતા હતા જ ને. છેલ્લું પછીની અચળ છે, અને અચળનું લક્ષ એ પોતે જ હોય, એ તમે જાણો છો. એટલે ત્યાં લક્ષ મૂકવાની જરૂર નથી, લિમિટ બતાવવાની જરૂર નથી. આવું પ્રમાણિત સૂત્ર 11મા ધોરણમાં આવી ગયું. x એની નજીક જાય તો x ની n ઘાતનું લક્ષ a ની n ઘાત જેટલું થાય. તો x b ની નજીક જાય, b પણ વાસ્તવિક સંખ્યા છે, તો એનું લક્ષ કેટલું થાય? b ની n ઘાત. એ પ્રમાણે બધે છે. છેલ્લે a2b² પ્લસ a1b પ્લસ a0. હવે તમે માર્ક કરો, જે બહુપદી આપણે ધારી હતી ને એમાં જ્યાં જ્યાં x હતા ને ત્યાં b આવી ગયા. એટલે જો તમે આને p ઓફ x કહેતા હો તો આ શું થયું? p ઓફ b. તો બહુપદી વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એવું સાબિત થઈ ગયું. માટે બહુપદી વિધેય તેના પ્રદેશગણ R પર સતત છે. 15મું ઉદાહરણ જુઓ. fx બરાબર પૂર્ણાંક x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યતાના બિંદુઓ શોધો. પૂર્ણાંક x એ કયા બિંદુએ અસતત છે એ ગોતવાનું છે આપણે. fx બરાબર પૂર્ણાંક x, આ વિધેય ક્યાં આગળ અસતત છે. જો કે એ લખીને પછી આપણે ક્યાં આગળ સતત થાય એ કરી લેશું, નોંધ કરી રાખશું. એટલે તમારે આ પ્રકારના દાખલાઓમાં પછી બહુ વિચારવું ના પડે. અત્યારે ચર્ચા કરતા હોય તો સાથે એ વાત પતી જાય. બરાબર, એના માટે હું તમને 15મા ઉદાહરણ માટે 11મા ધોરણના વિધેય વખતે પૂર્ણાંકનો ગુણધર્મ ભણ્યા હતા એ યાદ કરાવું છું. For every x belongs to R n belongs to Z, n less than or equal to x less than n plus 1, તો અને તો જ પૂર્ણાંક x બરાબર n અને n minus 1 less than or equal to x less than n, તો અને તો જ પૂર્ણાંક x બરાબર n minus 1. આ તમે શીખી ગયા છો. બધા જ પૂર્ણાંકોની વાત આવી ગઈ એમાં. બરાબર, તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ, એટલે x ની કિંમત કેવી? n કરતા મોટી. fx ની જગ્યાએ શું મૂકશું? પૂર્ણાંક x. પણ x ની કિંમત n કરતા મોટી, ઓફકોર્સ n પ્લસ 1 કરતા નાની, તો તમે લક્ષ ગણી શકો, નહીં તો લક્ષ ગણી જ ના શકાય. તો અહીંયા શું આવશે? n. પૂર્ણાંક x નું મૂલ્ય n, અને n અચળ છે, એનું લક્ષ એ પોતે જ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ, એટલે x ની કિંમત કેવી? n કરતા નાની. નીચેની વાત જે છે ને, પેલા fx નું સૂત્ર મૂકીએ, પછી પૂર્ણાંક x નું આ શરત મુજબ મૂલ્ય કેટલું? તો કે n માઇનસ 1. તો તમે જોઈ શકો છો કે એ બંને લક્ષ સમાન નથી મળતા. તો fx બરાબર પૂર્ણાંક x ક્યાં આગળ સતત છે? n આગળ. પણ n શું છે? કોઈ પણ પૂર્ણાંક. તો આ વિધેય પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત છે. થોડી વધારાની વાત એના માટે સમજીએ. કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે
આ વિધેય છે ને એ અચળ થઈ જાય. તમે વિચારો 2 અને 3 વચ્ચે x ની કિંમત હોય 2 લેસ દેન x લેસ દેન 3, તો એનો પૂર્ણાંક કેટલો આવે? 2. એટલે 2.1 એનો પૂર્ણાંક તો કે 2, 2.2 તો 2, 2.992, બરાબર ને? એટલે અચળ વિધેય થઈ ગયું ને. અને અચળ વિધેય છે હંમેશા સતત હોય જ, કારણ કે અચળનું લક્ષ એ પોતે જ થાય. તો આ વિધેય કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે સતત છે, માત્ર પૂર્ણાંકો આગળ જ અસતત છે. એટલે વિધેયનો પ્રદેશ ગણ r છે એ તો જાણો છો ને. તો r માંથી તમે z કાઢી નાખો, બધા પૂર્ણાંક કાઢી નાખો, તો વિધેય સતત થઈ જાય. પ્રત્યેક પૂર્ણાંક આગળ આ વિધેય અસતત છે. એટલે એ વાતને આપણે નોંધમાં લખી નાખીએ, ભવિષ્યમાં તમને કામ લાગશે. fx બરાબર પૂર્ણાંક x એ કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચે અચળ વિધેય હોવાથી સતત છે, અને તેથી f from r to r, આખું વિધેય લખું છું, fx બરાબર પૂર્ણાંક x એ r માઇનસ z પર સતત છે. r માંથી પૂર્ણાંકો કાઢી નાખો એટલે વિધેય સતત. એને વાંધો કેની હારે છે? માત્ર પૂર્ણાંકો હારે. ઓકે, ચાલો 16મું ઉદાહરણ. સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય એ સતત છે. સમય વિધેય એટલે બે બહુપદીનો ગુણોત્તર, તો જાણો છો ને. આપણે સમય વિધેય ધારી લઈએ fx બરાબર px છેદમાં qx, જ્યાં px અને qx એ કેવા વિધેય છે? બહુપદી વિધેય. અને qx નોટ ઇક્વલ ટુ 0. હવે એ સતત છે એમ સાબિત કરવું છે. એ તો બહુ સહેલું છે. બહુપદી વિધેય સતત છે તો હમણાં આપણે સાબિત કરી દીધું ને. For every a belongs to r minus x કે જ્યાં qx not equal to 0, સોરી qx equal to 0, છેદનું મૂલ્ય 0 થાય એવી x ની કિંમતો બાદ કરવી પડે ને, નહીતર તો છેદમાં 0 આવી જાય. લિમિટ x tends to a fx equal to limit x tends to a p of x upon q of x. ભાગાકારનો કાર્ય નિયમ યાદ છે ને, લક્ષનો ભાગાકારનો કાર્ય નિયમ. પણ બહુપદી વિધેય સતત છે એ તો આપણે હમણાં જ સાબિત કર્યું ને. આર્યું એટલે અંશનું લક્ષ કેટલું? p of a જેટલું, અને છેદનું લક્ષ q of a. q of a 0 નહીં થાય, આપણે q of a 0 થાય, q of x 0 થાય એવી કિંમતો બાદ કરી નાખી ને. એની પસંદગી એવી રીતે જ કરી છે કે જેના દ્વારા q of x 0 નથી. એ એવી સંખ્યાઓ છે જેમાંથી કોઈ પણનું વિધેય q દ્વારા, બહુપદી વિધેય q દ્વારા પ્રતિબિંબ 0 નથી. એટલે તમે લક્ષ ગણી શકો આરામથી. બરાબર શું થશે? p of a છેદમાં q of a. પણ એને f of a કહેવાય ને. f of x બરાબર px upon qx હોય તો p of a upon q of a એટલે f of a. અને તેથી બહુપદી વિધેય px upon qx એ ક્યાં આગળ સતત છે? r minus x કે જ્યાં qx equal to 0 પર સતત
છે. 17મું ઉદાહરણ, સાઇન વિધેયનું સાતત્ય ચર્ચો. એમાં થોડોક ચેન્જ કરશું આપણે. એ લોકો એમ કહે છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ ઇક્વલ ટુ 0 અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 કોસ એક્સ ઇક્વલ ટુ 1 એનો ઉપયોગ કરી લઈએ આપણે. પણ એ સતતનો જ ગુણધર્મ થયો. એટલે આપણે શું કરશું, સમજાવું થોડું. આપણે આવું સાબિત કરવા માંગીએ છીએ, સાઇન વિધેય સમગ્ર આર પર સતત છે એટલે એ બિલોંગ્સ ટુ આર માટે એક્સ એની નજીક જાય ત્યારે સાઇન એક્સ નું લક્ષ સાઇન એ જેટલું છે આવું સાબિત કરવા માંગીએ છીએ. અચ્છા, એના બદલે તમે આવું સાબિત કરી દો તો ચાલે કે નહીં? ચાલે. તમારે એ બરાબર બી સાબિત કરવો હોય તો એ માઇનસ બી બરાબર 0 સાબિત કરી દો એટલે ચાલે ને. પણ આ છે ને એ આ લક્ષ માટે અચળ છે, કારણ કે એમાં એક છે જ નહીં. તો એને તમે આમ લખો તોય ચાલે ને. આ બે એક જ થયું, આ બે એક જ થયું, એટલે આ સાબિત કરી દો તો આ સાબિત થઈ ગયું. તો સાઇન વિધેય સતત સાબિત થઈ જાય. એટલે આપણે આની સાબિતી આપશું. આપણે અહીંથી શરૂ કરશું. લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન એક્સ માઇનસ સાઇન એ. એ શું છે એ પ્રશ્ન આવ્યો ને મનમાં, લખી દઈએ. ચાલો અહીંયા લખી દો. ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર. હવે એ લક્ષ 0 છે એવું સાબિત કરવું છે. જોકે એમાંય આપણે સતતનો ઉપયોગ તો કરી જ લેશું. એ ડાયરેક્ટ તો થાય જ નહીં, સતતનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ જ જાય. જે સાબિત કરવું છે એનો જ પાછો ઉપયોગ કરી લે એવું છે. ઓકે, એસ માઇનસ એસ એટલે 2cs. આ છે ને જૂની પદ્ધતિ છે. પેલામાં શું છે કે લોજિકની વાત આવે એટલે તમને જડ દઈને ના સમજાય, એટલે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ટુ કોસ એ સાઇન 0. પણ સાઇન 0 0 થાય ને એટલે આખું જ 0 થઈ ગયું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન એ. તેથી એફ એક્સ બરાબર સાઇન એક્સ એ સમગ્ર આર પર સતત છે. આવું તમે કોસ માટે પણ કરી શકો. એસ માઇનસ એસ ને બદલે સી માઇનસ સી થશે. કરી નાખીએ. ચાલો, નંબર 2, ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોસ એક્સ માઇનસ કોસ એ સી માઇનસ સી એટલે માઇનસ 2ss હવેનું લક્ષ ગણીએ. માઇનસ 2 સાઇન એ ઇન્ટુ સાઇન 0. પણ સાઇન 0 0 છે તો એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોસ એક્સ ઇક્વલ ટુ કોસ એ. તો એફ એક્સ બરાબર કોસ એક્સ એ સમગ્ર આર પર સતત છે. એના પછીનું ઉદાહરણ છે ટેન વિધેય સતત છે. 18મું ઉદાહરણ. આપણે આ વાત કરી ગયા ને, બે વિધેય સતત હોય તો એના સરવાળા બાદબાકી
ગુણાકાર અને છેદ શૂન્યતર હોય ત્યારે ભાગાકારથી બનતું વિધેય એ હંમેશા સતત હોય. તો સાઇન અને કોસની સતતની વાત કરીએ આપણે, તો tan છે એ સાઇન અને કોસના ગુણોત્તરથી જ મળે છે ને, એટલે કોસનું મૂલ્ય 0 ન હોય એવી તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે, એટલે કે r માંથી કોસના શૂન્યનો ગણ બાદ કરીએ, જે tan નો પ્રદેશ ગણ છે, તો એના પર tan વિધેય સતત છે. બરાબર, તો આપણે ભાગાકારથી બનતું વિધેય સતત હોય ને એ ગુણધર્મનો ઉપયોગ કરશું. એટલે અહીંયા ફોર એવરી a બિલોંગ્સ ટુ r નહીં, r માંથી કોસના શૂન્યનો ગણ એ બાદ કરવો પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ a tan x, પણ tan x એટલે sin x ના છેદમાં cos x. ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ તો x a ની નજીક જાય ત્યારે sin x નું લક્ષ છેદમાં x a ની નજીક જાય ત્યારે cos x નું લક્ષ બરાબર sin a છેદમાં cos a. છેદ 0 નહીં થયો કારણ કે a ની કિંમત એ 2k + 1 × π/2 k બિલોંગ્સ ટુ z આ પ્રકારની નથી, આપણે બાદ કરી નાખ્યા ને, માટે cos a નોટ ઇક્વલ ટુ 0. પણ એને તમે tan a કહી શકો ને, તો tan વિધેય એ r માઇનસ 2k + 1 × π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z, જે ખરેખર tan નો પ્રદેશ ગણ છે, એના પર સતત છે. આવું તમે કોટ માટે પણ કહી શકો, સેક કોસેક માટે પણ કહી શકાય ને, તો બરાબર ને. અચ્છા, 19મું અને 20મું જે ઉદાહરણ છે એ સંયોજિત વિધેયની વાતો છે, એટલે એ કન્સેપ્ટ છે ને આપણે અલગ કરી નાખશું. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સંયોજિત વિધેય, ટૂંકમાં જ્યાં ગણતરી નથી કરવાની, માત્ર શબ્દોમાં રજૂઆત કરવાની થાય છે, દલીલ કરવાની થાય છે, એવી વાત. એટલે 19મું ઉદાહરણ, 20મું ઉદાહરણ, ઇવન સ્વાધ્યાયના દાખલાના નંબર પણ તમને આપી દઉં કે જ્યાં આપણે કોઈ જાતની ગણતરી નથી કરવાની. એ છે 21મો દાખલો એક તો, બરાબર. પછી 22માં કોસાઇન, કોસેકન્ડ, સેકન્ડ ને કોટેન્જન્ટ. તો કોસાઇનની વાત આવી ગઈ. તમે આની જેમ, હું 22મો દાખલો તમને હોમવર્કમાં આપું છું, સ્વાધ્યાય 5.1 નો. કોટને આની જેમ જ લખવાનું છે, r - k π, k બિલોંગ્સ ટુ z. પછી કોસેક હોય તો 1/sin થાય ને, એટલે r - k π માટે સાઇન સતતનો ઉપયોગ કરી લેવાનો, અને એ જ રીતે સેક માટે. એટલે 22મો દાખલો એક તમે હોમવર્કમાં ગણી નાખજો. મેં 3 વિધેય ગણી દીધા છે, તમારે 3 માટે પ્રયત્ન કરવાનો છે. આપણે જે અલગ વિભાગ કરવાના હતા એની વાત કરું છું તમને. 19મું ઉદાહરણ, 20મું ઉદાહરણ, સ્વાધ્યાયનો 21મો દાખલો અને 31, 32 અને 33. એમાં ગણતરી નથી થતી ક્યાંય, ખાલી લખવાનું છે આ વિધેય સતત છે ને. બે વિધેય સતત હોય, સરવાળાથી બનતું વિધેય સતત, તફાવતથી બનતું વિધેય સતત. જુઓ ને 21મા દાખલામાં sin + cos, sin - cos ને sin * cos. તો sin અને cos છે એ r પર સતત છે, તો sin + cos, sin - cos, sin * cos r પર સતત થાય. એમ બે વિધેય સતત હોય ને તો એના સંયોજનથી બનતું વિધેય સતત થાય. એટલે એમાંય માત્ર લોજિક જ છે, ગણતરી નથી. તો એ દાખલાઓ બધા આપણે એક સાથે ગણશું, બરાબર. આજે આપણી વાતને આપણે અહીંયા અટકાવીએ. સ્વાધ્યાય પેલા પૂરું કરી નાખશું, પછી આ લોજિકવાળા દાખલાઓની એ ચર્ચા કરશું. તમને એક દાખલો હોમવર્કમાં ગણવાનો આપ્યો છે, એ તમે પ્રયત્ન કરજો. ઓકે.